સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને શિવ સ્વરૂપનો વિશેષ શણગાર કરાયો। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજે શ્રી કષ્ટભંજન દેવ શિવ સ્વરૂપને શણગાર એવं આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ઋષિમુનિઓની ઝાંખી રજૂ કરવામાં આવી છે। હવનનું પણ કરાયું હતું। વિશેષ આયોજન અને મહત્વનું એ છે કે આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ કરી હતી। આજે કરાયેલ શણગાર વિશે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પવિત્ર ધનુર્માસનો શનિવાર છે, જેથી શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર ધરાયો છે। સમગ્ર ધનુર્માસ નિમિત્તે દાદાને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં નિત્ય હોમ હવન યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે। સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શને લાખો ભક્તો ઉમટી રહ્યા છે। આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના સંતો દ્વારા 7 સ્ટાર હોટલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે। આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવ્યું છે। અહીં 20 વીઘા જમીનમાં ઉભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આજી દે એવી છે, જેમાં બિલ્ડિંગનું 9 લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે। 8 ફ્લોર વાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 304 કોલમ ઉપર ઊભું કરવામાં આવ્યું છે। જય સ્વામિનારાયણ। જય કષ્ટભંજન દેવ। પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ભગવાન ભણવા જતા હોય એ સદભાવનાથી ભગવાનને દિવ્ય શણગાર અલગ અલગ ધરાવવામાં આવતા હોય છે। ભગવાનની આગળ થાળ, નાસ્તા, રમકડા, ચોકલેટો મૂકી અને ભગવાન ભણવા જાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે। ત્યારે ધનુર્માસની અંદર વિશેષ ભજન ભક્તિ કરવાનો પણ મહિનો કહેવાય। ત્યારે સાળંગપુર દાદાને કષ્ટભંજન દેવને એક ઋષિમુનિ જેમ દરરોજ દૈનિક યજ્ઞ કરતા હોય એવા સુંદર ઝૂંપડીની અંદર એક તાદૃશ્ય ખડું કર્યું છે અને અહીંયા દૈનિક યજ્ઞ આખો ધનુર્માસ ચાલવાનો છે, ત્યારે એની અંદર પણ ભગવાનને આગળ ત્યાં મૂકવામાં આવ્યું છે કે આપણે પણ આ યજ્ઞના સહભાગી બનીએ તો આપણે આ ધનુર્માસ નિમિત્તે જે કોઈ ભક્તોને યજ્ઞ કરવાની સદભાવના હોય તે પણ આ પુણ્યનું ભાથું ભરી શકે છે। એવા ઉમદા હેતુથી આખો મહિનો પણ સાળંગપુર દાદાના નિસરામાં યજ્ઞ થવાનો છે અને આવા અલગ અલગ દિવ્ય દર્શન કરવા માટે આ મહિનાની અંદર આપને શનિવાર, મંગળવાર, રવિવાર, અમાસ, પૂનમ વગેરે દિવસોમાં દર્શન કરી આનંદિત થવા માટે પધારજો। દાદાના આશીર્વાદ લેવા માટે।